वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। जय श्री राम। श्री पुरुषोत्तम चरित्र अध्याय 62। बेसो नहीं कि जाऊँ छे? बेसो, कथा में बेसो। अध्याय 62 છે। ભગવાન ભુજની અંદર રહ્યા હતા। હિરજીભાઈએ કહ્યું તું મહારાજ રોજ માટે અહીંયા રહ્યો। મહારાજ કે તમે કહેશો નહીં ત્યાં સુધી રહેશું, તમે કહેશો કે હવે જાઓ પછી જઈશું। અને ભગવાને એ લીલા કરી। જગજીવન મહેતા આવ્યા, લશ્કર લઈને ટંટો ઝઘડો કર્યો। ભગવાનને પકડવા આવ્યા। હિરજીભાઈ કે નથી, પણ મેળીમાંથી મહારાજ બોલ્યા કે અમે અહીંયા છીએ। પછી કે મોટું લશ્કર લઈને હું આરબની બેરખ લઈને આવું છું। પછી હિરજીભાઈ કે આવશે ખરો, ઝઘડો કરશે ને તોડફોડ કરશે ને કંઈક વાના કરશે, એના કરતાં મહારાજને જ અહીંથી આપણે વિદાય કરી દઈએ। તો સામેથી જ કહી દીધું કે મહારાજ હવે અહીંથી તમે બીજે ક્યાંક। પછી ગંગારામ મલને ઘેરે ગયા અને એ સુરવીર હતા કે મહારાજ અમારા માથા કપાઈ જાય તો ભલે કપાઈ જાય, પણ તમને અમે અહીંથી કાંઈ જવા નહીં દઈએ, અને તમારો વાંકો વાળ અમે નહીં થવા દઈએ। આવા સુરવીર ગંગારામ મલ હતા। તો ભગવાન ત્યાં વયા ગયા। એમ ભગવાને ત્યાં લીલા કરીને પછી જગજીવન મહેતાને અને આરબની બેરખને ઝઘડો થઈ ગયો મોટો। પગાર 6 મહિનાના ચડી ગયા। કંઈ જગજીવન મહેતાએ કાંઈ પૈસા એને આપ્યા નહીં, અને પહેલાંનો મગજ ગયો। આ તો બધાય તામસી મગજના હોય। એમાં આરબ દેશ એટલે આરબાઓ ન્યાના હતા બધાય, સિપાહીઓ સૈનિકો પગારદાર। એ થોડા ચાલ્યા રે। તે બધાય ભેગા થઈ જગજીવન મહેતાને બરાબર ભુજના ચોકમાં લીધો, અને એવી તલવારને ભાલા માર્યા, શરીરના કટકે કટકા કરી નાખ્યા। ભગવાનનો દ્રોહ કર્યો તો એનું પરિણામ મળ્યું, ભગવાનના સાધુનો દ્રોહ કર્યો તો એનું પરિણામ મળ્યું। માટે જીવનમાં કદી ભગવાનનો કે ભગવાનના સાધુનો કદી દ્રોહ કરવો નહીં, નહીંતર આને આ જન્મમાં જગજીવન મહેતાની જેમ ભોગવવું પડે। દિયાન ઘન ધન ખટ માસલો, આ વાત કથા આવી ગઈ। હવે આગળ ભુજતે વિચરે શ્રી ભગવાના, આઈ હાલાર બેઠી જલ જાના। बीच में कहू कहू करी निवासा, आय जीर्ण गढ़ अविनाशा। પછી ભગવાન શ્રી ભુજથી વિદાય થઈ ગયા। વહાણમાં બેસીને હાલાર પધાર્યા। ત્યાંથી વચ્ચે કોઈ કોઈ ગામમાં નિવાસ કરતા
ભગવાન અવિનાશી પ્રભુ જુનાગઢ પધાર્યા છે. વિચરણ કરતાં કરતાં ભગવાનને જતા ક્યાં વાર લાગે? ઘડીક અહીંયા તો બીજે દિવસે ક્યાં, ત્રીજે દિવસે ક્યાં. પણ આખી જિંદગી 49 વર્ષ સુધી ભગવાન પગ વાળીને બેઠા નથી હો. મારા ને તમારા કલ્યાણ કરવા માટે એટલું બધું વિચરણ કર્યું, એટલું નહીં તો ભગવાનને હું ભાઈ જરૂર? તો ભગવાન કે હું તો મારા સુખે સંપૂર્ણ પૂર્ણ કામ છું. તમારે બધાને મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય, આલોક પરલોકમાં સુખી થવું હોય તો તમે મારી પાસે આવો ને. પણ ખબર છે કે આ જીવની એવી અવડાઈ છે કે ભગવાન પાસે ક્યારેય જઈ શકતા નથી, તો મારે જીવ સુધી જવું છે. આ એની કરુણા છે. સંતો કે ભગવાન જ્યારે સામે ચાલીને આવે ત્યારે માનવું કે એની કરુણા કૃપા છે. બાકી બધાય જીવ નથી પહોંચી શકતા. કોઈને કર્મ, કોઈકને કંઈક જન્મ, કોઈને સંગ સોબત, કંઈકને કંઈક મોબત, આ બધું આડું આવતું હોય એટલે ત્યાં સુધી પહોંચી શકે નહીં. કોઈ ભાગ્યશાળી જીવ હોય એ ભગવાન સુધી, સાધુ સુધી પહોંચી શકે, બાકી પહોંચવું બહુ કઠિન છે. એટલે ભગવાન આવી રીતના અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં એમ ફરતા ફરતા જુનાગઢ પધાર્યા. ઇતરહી રજની એક બિહાઈ, ગયે અગત્રાઈ સુખદાઈ. 10 દિન વહાં વસી ઘનશ્યામા, પુનિયાએ પંચાલા ગ્રામા. ભક્ત શિરોમણી જીણા ભાઈ, તિહી દરબાર રહે સુખદાઈ. માણાવદર में हरि आए, मया राम भट्ट जिहाँ रहाए. જુનાગઢ એક રાત રહીને ભગવાન અગત્રાય પધાર્યા અને ત્યાં 10 દિવસ રોકાણા. લ્યો, જેવો ભગતનો ભાવ. હા, કોઈક ભગતને ત્યાં એક દી રોકાય તો સામે ચાલીને પાછા કહે કે હવે તમારે કંઈ પ્રોગ્રામ આગળ હોય તો કયો, નહીં તો પછી અમે ક્યાંક બહાર જઈને તમે અહીં રહ્યો, નહીતર કયો. ભાવ ન હોય ને ત્યારે આવું થાય. ઘડીએ ઘડીએ પૂછે કે તમારે બીજે ક્યાંય જવાનું નથી, હવે ખાઈ ખપૂજીને ધામા નાખ્યા, એમ થાય. અને ઘણા ભક્તોનો ભાવ એવો હોય કે ભગવાન એક દિવસ રોકાવાના હોય તો 10 દિવસ રોકાઈ જાય. લ્યો કે ના ના હો, તમે જવાનું જો નામ લ્યો તો તમને મારા સમ છે હો. જવાનું નામ ન લેતા. ભગવાન કે ઘણા રાહ જોવે છે મહારાજ. એ તમારી રાહ જોવે, પણ અમે તમારી કેટલાય દીની રાહ જોઈએ છીએ, એનું હું? અમારો કઈ વાંક છે? તો ભગવાન 10 દિવસ રોકાણા હો ત્યાં. અને પછી પંચાળા ગામે પધાર્યા. પંચાળામાં ભક્ત શિરોમણી જીણાભાઈના દરબારમાં સુખદાઈ હરિવાસ કરીને રહ્યા છે ને. પછી શ્રી હરિ જ્યાં મયારામ ભટ્ટ રહેતા હતા ત્યાં માણાવદર ગામમાં પધાર્યા. એટલે જીણાભાઈને કીધું હવે બસ, ફરી પાછા અમે આવશું, અમને અત્યારે માણાવદર જવા દો, કેમ કે ત્યાં મયારામ ભટ્ટ અમારી રાહ જોવે. માણાવદર પધાર્યા. ગોવિંદ ભાણા આંબા જાનો વસતા આદિક ભક્ત પ્રમાણો દયા સિંધુથી દર્શન દીને કરુણા કરી કૃતાર્થ કીને. લ્યો, ભગવાન ત્યાં માણાવદરમાં ગોવિંદરામ, ભાણાભાઈ, આંબારામ, વસ્તાભાઈ આદિક ભક્તો હતા અને ત્યાં દયાના સાગર હરિ કરુણા કરી દર્શન આપીને કૃતાર્થ કર્યા. માણાવદરમાં રહ્યા છે. જાકર હિમગીરી પાર, દોઈ બાર આયે યહાં, વિચરત ही सब ठार, भौतिक भेदी आंबरण, करियाणे गए कृष्ण हरि, करत ही करत मुकाम, संत दास आये तिहां, महामुक्त गुणधाम. પછી ભગવાન ગામો ગામ મુકામ કરતા કરતા કરિયાણા ગામે પધાર્યા અને કરિયાણા ગામમાં ગુણના ધામ મહામુક્ત સંતદાસજી સ્વામી બદ્રિકાશ્રમમાંથી પાછા આવ્યા. બદ્રિકાશ્રમમાં ભગવાન પધાર્યા. લ્યો, થોડી ખુરશીઓ પાછળ મૂકી દો દીકરાઓ, 2-3. જાકર હિમગીરી પાર, સંતદાસજી બદ્રિકાશ્રમમાં ગયા હતા. લ્યો, અને જતા એકવાર તો અહીંયા મેથાણ ગામના તળાવમાં ડૂબકી મારીને ઠેઠ માનસરોવર નીકળ્યા.
આ સંત તમે જુઓ કેવાય છે, વિચારો. હે અહીંયા ડૂબકી મારી અને નીકળ્યા ક્યાં? આકાશ માર્ગે વિચરણ કરતા હતા. આકાશ માર્ગે સંતદાસજીની સ્થિતિ એવી હતી, આકાશમાં ઉડતા દેખાય, જેમ હનુમાનજી ઉડતા ને એમ ઉડતા. ક્યાંથી ક્યાં પહોંચી જાય, કેટલા દિવસ ક્યાં રહે. એકવાર તો ત્યાં ક્યાં આપણે ફરતા 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 કચ્છની અંદર ધમણકા બાજુના ગામડાઓમાં વિચરણ કરતા હતા, અને એમ કહેવાય કે એક બસ 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 આખું ગામ હવે નથી આવવાનું, ખાલી 2 મૂકવાની હતી. સમજ્યા? સંત દાસજી ફરતા ફરતા ત્યાં કોકની વાડીમાં એ લોકો કડબનો ઓઘો હોય છે ને, તો એમાં ધ્યાન કરવા બેસી ગયા. ધ્યાન કરવા બેસી ગયા. પછી ધ્યાન તો પછી કલાક 2 કલાક 3 કલાક પછી ભૂખ તો લાગે કે નહીં? નહીં તો ઉપવાસ હોય તો સાંજે પછી એકાદો ટાઈમ જમે, આંખો પડે તો બીજે દિવસે હાલો. તો બીજે દિવસ નહીં, ત્રીજે દિવસે નહીં, ચોથે દિવસે નહીં, મહિને નહીં, 2 મહિને, 6 મહિને, 6 મહિને ઓઘાની અંદર એક ને એક. હવે શું ખાતા, શું પીતા, ક્યાં નાતા, ક્યાં જાતા, કાંઈ નહીં. 6 મહિના સુધી ઓઘાની બહાર ન નીકળ્યા. એક દી પેલો ખેડૂત જેનું ખેતર હતું ને, એ કળબનો જે પેલો ઓઘો કરે ખબર છે, આમાં ઊભા રાખે અને અંદર જગ્યા હોય. હે હા, ભરવાઈ ગયો ગાડું લઈને. તે ઓઘાના પૂળા માંડ્યો લેવા, એ લેતો હતો ને એમાં સ્વામી અંદરથી નીકળ્યા. આ તો ભડકીને ભાગ્યો સીધો કે આ શું છે કે. ત્યારે સંતદાસજી મહારાજ પછી જાગ્રત થયા. લ્યો, કેટલા મહિના પછી? એ સંતો વિચરણ હારે જતા હતા ને એમાં આવડા ધ્યાનમાં બેસી ગયા ને કોઈ કંઈ યાદ કર્યું નહીં, બધા વયા ગયા. પછી કે સંતદાસજીની સમાધિ ક્યારે તૂટે કાંઈ નક્કી નહીં. 6 મહિને પાછા આવ્યા ત્યારે જોયું, એટલે ભાઈ ઓઘામાં સ્વામી હતા ને, તો કે હમણાં જ હતા કે અહીંયા અમારે 2 દી પહેલાં જ અમે ઓઘો લીધો હમણાં. લ્યો, આવી સ્થિતિવાળા સંત હતા સંતદાસજી. લ્યો, સંતદાસજી એ શતાનંદ સ્વામી પોતે, જેણે શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ મહારાજની આજ્ઞાથી લખ્યો. મિથિલા નગરીમાં જેમનો જન્મ હતો, નાનપણમાં જેને ઘર ત્યાગ કરી અને વનની વાટ હિમાલયમાં બદ્રિકાશ્રમમાં તપ કરવા ગયા, બદ્રીધામમાં, અને ત્યાં ભગવાન નરનારાયણે પ્રત્યક્ષ એમને દર્શન દીધા. એકાદશી દિવસે એમની તપશ્ચર્યા સાધનાથી ભગવાન પ્રસન્ન થયા. માગો વરદાન, ત્યારે સ્વામીએ માગ્યું વરદાન કે બસ મને તમારા સાનિધ્યમાં અખંડ રાખો, બસ બીજું કાંઈ મારે તમારી મૂર્તિ સિવાય જોતું નથી. ત્યારે ભગવાને કીધું કે તમે ગુજરાતમાં જાઓ, ત્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ તમને મળશે, અને એમના દિવ્ય ચરિત્રો લીલાઓને તમે લખશો, અને ગ્રંથના ગુણગાન યાવત ચંદ્ર દિવાકરો એના ગવાશે, અને પ્રત્યક્ષ ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. ને પછી એ ડભાણમાં મહારાજને મળ્યા, અને મહારાજ એને ભાગવતી દીક્ષા આપી અને સંતદાસજી નામ પાડ્યું શતાનંદ. અને પછી એને ગઢડે લઈ ગયા, અને ન્યા ભગવાને એમને આજ્ઞા કરી કે તમે મારા લીલા ચરિત્રનો ગ્રંથ લખો. અને એ દિવ્ય લીલા ચરિત્રનો ગ્રંથ લખ્યો શતાનંદ સ્વામીએ, આખો દિવ્ય 17,000 શ્લોકોનો. અને પછી એની પ્રથમ 1 મહિના સુધી સ્વામીની હાજરીમાં એનું સંશોધન કરાવ્યું, અને સ્વામીની હાજરીમાં ત્યાં 1 મહિનાની કથા કરાવી. ક્યાં ખબર છે? લોયાધામમાં. લોયાધામમાં સત્સંગી જીવનનું સંશોધન કરાવ્યું, અને ન્યા 1 મહિનાની માસિક પારાયણ ભગવાને સ્વયં સાંભળી. એ લોયાની ધરતી સત્સંગી જીવન આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો અણમોલ ધર્મ ગ્રંથ ગણાય છે. એની કથા ઠેર ઠેર થાય છે. એની પ્રથમ કથા કોઈ જગ્યાએ થઈ હોય તો એ લોયાધામની ધરતી ઉપર થઈ. લ્યો, ઈ સંતદાસજી. આ સંતદાસજી કરિયાણામાં મહારાજ પધાર્યા છે, બેઠા છે દરબારગઢમાં, ને એ વખતે સંતદાસજી આવે છે,
અને સંદાસજી મનુષ્ય દેહ હિમાલયની પાર બદ્રિકાશ્રમમાં જઈને 2 વાર જઈ આવ્યા તો ત્યાં તેઓ ભૌતિક આવરણોને ભેદીને સર્વ સ્થાનોમાં વિચરણ કરી શકતા. એને દિવાલ બિવાલ કંઈ આડું ન આવતું. એને રૂમમાં પૂરી દો ને તો પછી બારણું બંધ કરીને તાળું મારી દો ને તો સવારે જોવો તો ઝાડવા નીચે બહાર બેઠા હોય. દિવાલ આડી ન આવે એને કાંઈ, કોઈ આવરણ જ નડે નહીં. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કોઈ આવરણ ન નડે એને. અષ્ટાવરણ પાર. એવા સંતદાસજી સંતદાસ की बात अब कहूँ संक्षेप है पवित्र प्रख्यात जानत है सब संतजन. મુકુંદાના બણી કહે છે, દાદા ખાચર હવે હું સંતદાસજીની વાત સંક્ષેપમાં કહું. તેઓ પવિત્ર અને પ્રખ્યાત સંત હતા. વાતને સર્વ સંતો ભક્તો પાછા જાણતા હતા. એકદી કૃપા નિધાન અને ત્રિભુવનના નિયંતા ભગવાન કરિયાણા ગામમાં, મીણબાઈનું કરિયાણા ગામ, અને કરિયાણા ગામમાં સભા ભરીને બિરાજમાન હતા ત્યારે તેમણે કહ્યું કે સંતદાસ સ્વામી અત્યારે જ અહીં આવી રહ્યા છે. ભગવાન બોલ્યા સભામાં કે સંતદાસજી સ્વામી આવી રહ્યા છે. હરિભક્તો બધા હે મહારાજ, તો કે હા અમે જોઈ રહ્યા છીએ કે આકાશ માર્ગે ઉડતા 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 એને ખબર છે કે અહીંયા મહારાજ છે, અમારા દર્શને સંતદાસજી સ્વામી આવી રહ્યા છે. इतने में उत्तर से जोगी आय दिगंबर अंग अरोगी वत्स जो ही धेनु प्रति धावे यो हरि सन्मुख दौरत आवे. એટલામાં તો ઉત્તર દિશામાંથી એ યોગી કોણ? સંતદાસજી. અને અંતરના અરોગી એવા જેને કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, માન નથી, ઈર્ષા નથી, કપટ નથી, ષડ રીપુ નથી, કોઈ પ્રકારનો, હા, જેમાં કળયુગ નથી. સર્વગુણ સંપન્ન નિર્દોષ ભગવાનના અનાદિ મુક્ત એવા સંતદાસજી દિગંબર અવસ્થામાં આવતા હતા. શરીર ઉપર એક કપડું જ નહીં, હાવ નગ્ન દિગંબર. એને કોઈ સ્ત્રી પુરુષ પ્રકૃતિ કાંઈ ભાન જ નહીં. ભગવાન સિવાય કાંઈ નહીં, ભગવાન સિવાય કાંઈ નહીં. લ્યો, એને ખબર જ નથી કે મેં કપડાં નથી પહેર્યા. આપણને તો કેટલું બધું થાય, દુઃખ થાય, આપણને જોઈને કેટલાયને દુઃખ થાય, શરમ આડી આવે. આને કાંઈ નહીં. લ્યો, કારણ કે વિરક્ત હતા, 3 ગુણથી પર હતા, 3 અવસ્થાથી પર હતા, 3 દેહથી પર હતા. સ્થૂળ સૂક્ષ્મ કારણ એને કાંઈ નહોતું, ખાલી આત્મા જ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કાંઈ નહોતું એને. રજોગુણ તમોગુણ સત્વગુણ કાંઈ નહીં. 3 ગુણથી પર, ત્રિગુણાતીત સ્થિતિ ફિરત હે તનુ ત્યાગી રીત જગત સે ન્યારી. જગતમાં સંત પરમ હિતકારી એવા સંત સંતદાસજી નગ્ન દિગંબર વસ્ત્ર રહિત અવસ્થામાં ત્યાં આવી રહ્યા હતા. જેમ વાછરડું ગાય તરફ દોડે ને એમ સ્વામી શ્રી હરિ સન્મુખ દોડતા આવતા હતા. દોડતા દોડતા, કારણ કે ખબર કે મહારાજ અહીંયા છે. ઠાઢે બહે મહાપ્રભુ જબ હી મિલે જોગી ભરી અંક હી તબ હી અલગ ભઈ પુની ફીરી ફીરી ભેટે બહુ વાસર કો વિયોગ મેટે. મહાપ્રભુ હરિ જ્યારે સ્વામીની સામે ઊભા થયા, પેલા તો આમાં નથી લખ્યું પણ એમાં એકમાં એમ લખ્યું છે કે આમ સ્વામી નગ્ન દિગંબર આવતા હતા ને એટલે 2 જણાને કીધું જલ્દી જાઓ સીમાડે હામાં આ વસ્ત્રો લેતા જાઓ, સ્વામીને કહેજો મહારાજની આજ્ઞા છે આ વસ્ત્ર ધારણ કરીને પછી સભામાં આવે. આમાં બધા હરખા ન હોય. આ નગ્ન દિગંબરની વાત કરીએ ને એમાં કેટલાયને કંઈક અલગ અલગ ફેસલાઓ થઈ જાય. હા, મગજમાં કંઈક બીજું ચડી જાય કે આને કાંઈ નહીં, આ કેવા સંત છે, આને કાંઈ લાજ શરમ કાંઈ નહીં, આ એમ કરીને જો સાધુનો અભાવ લઈ લઈએ તો એનો સત્યાનાશ વળી જાય. પણ એને ખબર નથી બિચારાને એની સ્થિતિ. બધાને ન ખબર હોય ને, આમાં 5 જણા જાણતા હોય કે આ તો ભાઈ વિરક્ત પુરુષ છે. જો સુખદેવજી મહારાજ જ્યારે જન્મ થયો ને ત્યારે સીધા 16 વર્ષના. કોઈ છોકરો 16 વર્ષનો જન્મે ત્યારે કેવડો હોય? આવડો હોય, નાનો, બરાબર. લ્યો, વજન કેટલું એનું, એ હાલી ચાલી કાંઈ હકે. પણ સુખદેવજી મહારાજ એક એવા હતા કે જન્મમાં એટલે સીધા 16 વર્ષના. કારણ કે 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. છોકરો 9 મહિના રહે ને, નહીતર આ 16 વર્ષ સુધી
પછી બહુ વિનંતી કરી કે બેટા હવે બહાર આવતો રહે, માને બહુ દુઃખ થાય, તું તારો હવે હવે પૂરું કરી. અને ત્યારે એ કે ના, બહાર આવું તો મને માયા વળગે. એટલે બહાર તો આ દુનિયામાં ન આવું, દુનિયામાં આવું તો મને માયા વળગે. કે ભાઈ તને નહીં વળગે, તારે જેમ ઈચ્છા હોય એમ કરવા દઈશું, પણ તું ધરતી પર તું પ્રગટ થા. ત્યારે એ પ્રગટ થયા સીધા 16 વર્ષના. તે જેવા જેનીમાં એવા જ ભાગ્યા, દોડવા જ મીંડા રોડ ઉપર. વરનો માર્ગ લીધો. લ્યો, પછી તો ભાગ્યા. એના પિતાએ પાછળ દોડ્યા, એમને રોકવા પ્રયત્ન કર્યો પણ કાંઈ રોકાયા નહીં. પણ એમ કહેવાય છે કે જે ભાગવતમાં કથા લખી છે કે બધા આ જગતના પામર અધમ પતિત જીવ ઓળખી ન શકે એને આ કોણ છે. તે નાના નાના છોકરાઓ એને છે ને પાછળથી આમ જો આમ પથરા મારે, ગાંડો ગણે. ગાંડો ઘણી વાર અહીં ગાંડા નીકળતા હોય તો નાના છોકરાઓ એની મસ્કરી કરે, કંઈક પથ્થર મારે, કાં ધૂળ નાખે, કાં કાદો નાખે, કાં કચરો નાખે, અને હુલાળીઓ બોલાવે. એમ સુખદેવજી મહારાજનો હુલાળીઓ બોલાવતા લોકો. મોટા મોટા પાછળ પડી જતા, એની મસ્કરી કરતા, હળી કરતા. એમ લખ્યું છે કે ન કરવાનું પણ કરતા એની હારે વર્તન. લ્યો, લાકડીઓ મારતા ને અપમાન કરતા ને લોકો ગાળો દેતા. નગ્ન દિગંબર હાલ્યા જાય, એને કાંઈ ક્યાં જાઉં છું, હું છે, ખાવાનું પીવાનું કાંઈ ભાન જ નહીં, શરીરનું કોઈ ભાન જ નહીં, એને કાંઈ નહીં. એ હાલ્યા જાય, બસ લોકો અપમાન કરે તોય કાંઈ નહીં એને. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલિયા. અખંડ ઉત્તમ શ્લોક ભગવાન. બસ એની લીલામાં જેનું મન મસ્ત બન્યું છે, એક પરબ્રહ્મ જ નિષ્ઠા છે, જે આત્મનિષ્ઠાનું સાક્ષાત સ્વરૂપ છે, એવા સુખદેવજી મહારાજ. એને કોણ ઓળખી શકે કયો તો મને? જનક જેવા કોક ઓળખી શકે, બાકી તો પાગલ સમજે, પાગલ. હે, રવગણ નામનો રાજા પણ જો જડ ભરતને ઓળખી ન શકતો હોય તો એના ચાકર ચેલાન સૈનિકો ઓળખી શું શકે કે આ કોણ છે? એ તો પછી ખબર પડી કે આ તો કોઈ ઓલિયો પુરુષ છે, આ નક્કી પહોંચેલો આત્મા છે. પછી પગમાં પડ્યો. લ્યો, સુખદેવ આ જડ ભરતને પછી એનો ઉપદેશ ગ્રહણ કર્યો અને એનો મોક્ષ કર્યો. લ્યો, નહીતર એ ગાંડા પાગલ. હે, ઋષભદેવને કોણ ઓળખી શકે કયો? મોઢામાં પથ્થર લઈને વનમાં ફરે અને પોતાની જ વિષ્ઠા આમનામ બધે વિખેરે. શું થાય દશા કયો તો મને? શું દશા થાય? મહાપુરુષોને જેમ ભગવાનને ઓળખવા બહુ કઠિન છે ને, એમ ભગવાનના મોટા પુરુષને પણ ઓળખવા બહુ કઠિન છે. આ બહુ મોટી ઘાટી છે, બહુ મોટી ઘાટી છે. ક્યારેક વઢે, ક્યારેક ટોકે, ક્યારેક જમે, ક્યારેક ના જમે, ક્યારેક આપણને બોલે ન બોલે, ક્યારેક જમે, ક્યારેક સ્વાદ કરે, ક્યારેક ન કરે. લ્યો, તો એ માણસ એમાંય જો એક હરખી સ્થિતિ રહે ને, એ તો જગ તરી ગયો બાપા, જગ તરી ગયો. બાકી તો બધા ભયડાઈ જવાના અપરાધ કરી કરીને. ભગવાનના મોટા પુરુષનો કદી અપરાધ ન કરવો, ઓળખી ન શકે. એટલે મહારાજે પહેલેથી જ કીધું, જાઓ એમને વસ્ત્ર પહેરાવીને સભામાં લાવો. લ્યો, અને સ્વામીને સભામાં લાવ્યા અને મહારાજ ઊભા થયા અને મહારાજને સ્વામી બંને જણા ભેટી પડ્યા. પછી જુદા થઈ ફરી વાર ઘણી વાર પાછા જુદા થાય, વળી પાછા ઉભરો આવે. એવો પેલો વાછડો કેમ દોડીને ગાયને બાજી પડે અને ગાય કેમ વાછડાને ચાટવા માંડે, એમ એકવાર ભેટ્યા, વળી પાછા માંડ માંડ છૂટા પડ્યા. તો છૂટા પડ્યા વળી વાર સ્વામી હળી કાઢે સીધી મહારાજ બાજુ. આખી સભા સંતો ભક્તોની આંખમાં પ્રેમની ધારાઓ છૂટવા માંડી કે હારું પ્રેમનું તો આ આબેહૂબ સ્વરૂપ જોઈ લીધું. હવે આવા વિરક્ત પુરુષ જેને શરીરનું ભાન નહીં, કપડાનું ભાન નહીં, 3 દેહનું ભાન નહીં, એ ભગવાનમાં કેટલા પાગલ. આ નામ સાચો વૈરાગ. બાકી ઘણાને શરીરનું ભાન ન હોય ને ભગવાનનું ભાન ન હોય, ભગવાનમાં પ્રેમ ન હોય. બોલો, હાવ લુખા. હા, પછી એમ કે ભગવાનને થોડી ભૂખ લાગે, ભગવાનને થોડી તરસ લાગે, ભગવાનને થોડી ટાઈટ લાગે, ભગવાનને થોડો તડકો લાગે.
એ તો ભગવાન છે. એ લુખ્ખો કહેવાય. શું કહેવાય? એ ભીંજાયેલું હૃદય નો કહેવાય, લાગણીવાળો ન કહેવાય. જ્યારે બધા આત્મનિષ્ઠ આવે એટલે લાગણી મરી જાય. પણ આને એવું નહોતું. સાચું વૈરાગનું સ્વરૂપ કે ભગવાન સિવાય ક્યાંય પણ હેત નહીં, ભગવાનમાં તો અપરંપાર પ્રીતિ. તો એનું નામ વૈરાગ છે. વૈરાગ્ય જ્ઞેયોમાં પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું. ભગવાન સિવાય બીજે બધે જ વિરક્તિ, એનું નામ વૈરાગ છે. આ સાચો વૈરાગ. તો ભગવાનને દોડી દોડીને પાછા છૂટા પડે, વરી દોટ કાઢે ને મહારાજને ભેટે, વરી થોડી વાર છૂટા પડે, વરી પાછા દોડીને ભેટે. મહારાજ કે ભારે કર્યા તો ઘણા દિવસનું એક હારે ભેટી નાખશે. કારણ કે રહી નહોતા હાકતા. સમજ્યા? પેલું મેળામાં છોકરું ભૂલું પડ્યું હોય કે માં એનીથી છોકરાથી વિખૂટી પડી ગઈ હોય, અને પછી જ્યારે ઘાંઘી થાય, સાંજ પડે તો છોકરું મળે નહીં, અને પછી કોક બતાડે કે તારો છોકરો આવ્યો. પછી જેમ માં હળી કાઢે આ બધી છોકરો હળી કાઢે, વરી ભેટે વરી છૂટા થાય, વરી ભેટે વરી છૂટા થાય, વરી ભેટે. આમ વારંવાર જ્યારે કરે ને તો એને આમ હરખ હરખ પોરો છૂટે. એમ કે છે અહીંયા સ્વામી વારંવાર મહારાજને ભેટવા લાગ્યા. આમ એમના ઘણા દિવસોનો પ્રભુ વિયોગ દૂર થયો, ત્યારે હાશ થઈ. ઘણા દિવસથી મળ્યા ન હોય તો પછી તરત કંઈ થોડી તરસ છૂપે એમ. પરિહન કો પ્રભુ વસ્ત્ર હિ દીના, જો અહીંયા લખ્યું. હવે પછી પ્રભુએ પહેરવા માટે સ્વામીને વસ્ત્રો આપ્યા. પહેરીને સ્વામી શ્રીહરિની સમીપ આસન ઉપર બેઠા. ત્યારબાદ પ્રભુજીએ ત્યાં મીઠાઈ મંગાવી. તેથી ભક્તો થાળ ભરીને મીઠાઈ લાવ્યા. પછી મહારાજે તે થાળ સંદાસજી આગળ મૂક્યો. ત્યાં તો તે યોગી થાળ ઉપર બેસવા લાગ્યા. ત્યારે પ્રભુજીએ તત્કાળ થાળ ઉઠાવી લીધો અને પોતાના હાથથી સંદાસજીને મીઠાઈ જમાડી. પેલો થાળ મૂક્યો છે સામે બાજોટ ઉપર, બધી વાનગીઓ બનાવી છે. સ્વામી માટે મહારાજે મંગાવ્યું કે આને જમાડું હું. ચાલો સ્વામી જમો. તે થાળ મૂક્યો જમવા હતો ને સ્વામી થાળ ઉપર જ બેસી ગયા. તે મહારાજને તો લે આ લે, હવે આને કાંઈ હું ખબર છે કાંઈ? મહારાજ કે આને નથી કાંઈ ખબર, હવે મારે એને જમાડવા પડશે. તે ભગવાન પોતાની હાથે સ્વામીને જમાડવા લાગ્યા. પોતાની બાજુમાં બેહી અને જે કાંઈ મીઠાઈ હતી ને મોઢું ખોલાવીને એના મોઢામાં મૂકે, વળી સ્વામી જમે, વળી મૂકે, વળી જમે. આમ ભગવાન સ્વામીને જમાડે. વિચારો, એ સંત કેટલા વાલા હશે ભગવાનને, અને આ સંતે કેટલા પ્રભુ મૂર્તિમાં પાગલ હશે કે એને કાંઈ ભાન જ ન રહે. બોલો, આનું નામ જોડાણ કહેવાય, આનું નામ એકતા કહેવાય. તોરા મોરા જીયરા એક. આપણે તો દર્શન કરતા કરતા મીઠાઈ દેખાય લ્યો, અને આને મીઠાઈ ઉપર બેહાડ્યા છે તો એ દર્શન જ દેખાય છે. ભગવાન સિવાય કાંઈ નથી દેખાતું. એક ભગત હતા, નામ સંઘા ભગત કરીને હતા, આમ અમદાવાદ બાજુના ગામડાના હતા. પણ સંતોનો જોગ થયો ને ભગવાનમાં પ્રીતિ થઈને પછી સંસારમાં રહી ન શક્યા. ગઢડે આવ્યા ને મહારાજની મૂર્તિમાં પાગલ બન્યા. ભગવાનને ત્યાં રાખ્યા એના પાર્ષદ તરીકે. પછી ઘંટલો આપ્યો એમને, લ્યો આ દળ્યા કરો, કે દળનું દળ્યા કરો. તે દળ્યા કરે, આમ ફેરવા કરે. તે પેલા ટોપલામાંથી આમ મુઠ્ઠી મુઠ્ઠી નાખતું જવાનું, દળવાનું, મુઠ્ઠી નાખતું જવાનું, દળવાનું. તે પેલું ખૂટી જાય તો આમ જ કર્યા કરે, આમ જ કર્યા કરે. તે ઘંટલો ખાલી ખાલી ફરે. તે પડ બધાય ખલાસ થઈ ગયા. તે બે પારા પાળા આવ્યા, એલા આ લોટની જગ્યાએ આમ જોતો ખરો, આ ધૂળના ગોટા મીડા નીકળવા. ઘંટલાના પડ ગાઈ ગયા એમનામાં, તું હું ભેડા કરાશ? તો એને કાંઈ ભાન જ નહીં. કેમ? લો, મહારાજ પછી મહારાજને ફરિયાદ કરી. મહારાજ, આ ઘંટલા બધા ઘંટીઓ બગાડી નાખશી, આને ક્યાં બેહાડ્યો દળો? આ તો ગાંડો છે. એ મહારાજ કે એ ગાંડો એ જ સાચો. ગાંડા જ ભગવાન ભજે, ડાયા કોઈ ન ભજે. જેને બુદ્ધિનું ગુમાન હોય, અભિમાન હોય, હું કંઈક છું અને મારામાં શક્તિ છે અને હું કરી જાણું, હા, એ કાંઈ ન કરી શકે. એ જ કરે. અને જેને ભગવાનમાં મન મસ્ત થઈ ગયું છે, ભગવાનમાં અખંડ વૃત્તિનું એને નિયમ, એને સિદ્ધાનંદ સ્વામીનો સંગ થઈ ગયો, એ પોતે સિદ્ધાનંદ સ્વામી થયા. લ્યો ને તારે. હા, એને પછી દીક્ષા આપી. મહારાજને થયું કે આ તો અખંડ, આને આમ હવે આને લઈ લેવા પડશે અહીંથી. પછી ત્યાંથી લઈ સચ્ચિદાનંદ સ્વામીને હોપ્યા અને દીક્ષા આપી
અને સિદ્ધાનંદ સ્વામી નામ પડ્યું. એવા ધ્યાનના અંગવાળા હતા. હા, આખી રાત ખેતીવાડીનું કામ કરે, આખી રાત ભગવાનનું ભજન ને ધ્યાન કરે. લ્યો, તે એક દી છે ને શિયાળિયા બધા એક શેરડીમાં ઘરી જાય ને, તે શિયાળિયાનું તમને ખબર ને, શિયાળીના ચૂસેલામાં કાંઈ હોય, એક દાંત મારે ને થળિયામાં એટલે આખો હાઠો હૂકવી નાખે, બધો રસ ખેંચી લે શિયાળિયાઓ. તે આમ બધું વાઢ બાઢ ખેદાન મેદાન કરે, પણ સ્વામીને કાંઈ ખબર નહીં. રાત્રે તો મહારાજની મૂર્તિમાં મસ્ત થઈને એ મહારાજની જોડાઈ જાય. હું ને ભગવાન, બીજું કાંઈ નહીં, હું નહીં, ખાલી ભગવાન જ. હા હા, પુરુષોત્તમ રૂપ થઈ ગયા આનું નામ. હે, હીરે કરીને હીરો વિંધાય ને, હા એમ આ પુરુષોત્તમ રૂપ થઈ ગયા. લ્યો, એકાત્મપણું થઈ ગયું. તે મસ્તીમાં શિયાળિયા એનું કામ કરે, સ્વામી એનું કામ કરે. તે બે ત્રણ પાળાઓએ મહારાજને ફરિયાદ કરી કે આ પેલા સાધુ જો તો ખરા, કે કાંઈ ને વાડીનું કાંઈ ભાન નથી, આ બધું શિયાળિયા વાઢ બધો ખલાસ કરી નાખ્યો, અને સ્વામી તો આંખો બંધ કરીને સૂઈ જાય છે, અને આ શિયાળિયા બધું ખેદાન મેદાન કરી નાખ્યું. હરી મહારાજે બોલાવ્યા, સ્વામી તમને સેવા હોપી છે પણ તમે સેવા સંભાળતા નથી બરાબર. કાં મહારાજ? કે આ શિયાળિયા આવી જાય છે, બધા ઘરી જાય છે ને શેરડી બગાડે છે, તમને કાંઈ ખબર નહીં મહારાજ. હું તમારી મૂર્તિમાં ડૂબી જાઉં છું, મને કાંઈ ખબર રહેતી નથી. તો મહારાજ કે આ ખબર રાખવી જ પડે ને. સ્વામી કે ભલે મહારાજ. તે જેવા શિયાળિયા અંદર ઘરે ને એવા સ્વામી ચપટી વગાડે ને, તે શિયાળિયાને બધાને સમાધિ કરાવી દે, અને પછી ધ્યાનમાં બેસી જાય. પછી લ્યો કે હવે વાંધો નહીં, શિયાળિયા ભલે હુતા ને આપણે હુઈ જઈએ. શિયાળિયાને સમાધિ કરાવી દીધી, બોલો બધાને, જ્ઞાન પાડી દીધા બધાને. સવારે ચપટી વગાડે ને તમે પાછા વન ભેગા શેરડી એમનેમ. લ્યો, રોજ શિયાળિયાને સમાધિ કરાવે, આવે એટલે સમાધિ કરાવી દે, એટલે પંડે સુખી, શિયાળિયા સુખી. લ્યો, આવું છે. આવા સંત હતા. એટલે જેને ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ એને બીજું કાંઈ દેખાય નહીં. થાળ મૂકો આગળ, લો, તે પોતાના હાથ પછી તો થાળની ઉપર બેસી ગયા. ત્યારે મહારાજ કે ભારે કરી. તે પછી મહારાજે સ્વયં થાળ લીધો, ઉઠાવી લઈ લીધો, અને પોતાના હાથથી સંદાસજીને મીઠાઈ જમાડી. સંદાસ સ્વામી દેહના ભાન વિના જમે છે તેની પ્રતીતિ સૌને કરાવવા માટે મહારાજે મીઠું મંગાવ્યું પાછું. હા, સ્વામી તો આમ વિરક્ત બહુ કહેવાય, કપડાં પહેર્યા નહીં, અને અહીંયા થાળનું ભાન નહીં, પણ મહારાજ જમાડવા માંડ્યા તો માંડ્યા જમવા. એટલે આને આ મોહનથાળ ભાવે છે ખરો? હે, હા રસિક દાદા, ચૂરમાન લાડવા ભાવે ખરા? હો, ગરમ ગરમ ગોટા ભાવે ખરા? ઘણાને એવું થાય ને, હા ભાવે છે ખરું. આ પછી મહારાજને થયું કે આ જો આવી રીતનો કોઈ સંકલ્પ કરશે તો એનો જીવ નાશ થઈ જશે, એના કરતાં લાઈ બતાવી દો. તે ભગવાને એક થાળી ભરીને મીઠું મંગાવ્યું, અને સંદાસજી સ્વામીને સામે આમ મૂક્યું. હા, એ મીઠું મંગાવ્યું, પછી નમક થાળમાં મૂકીને સ્વામીને ખવડાવવાનું શરૂ કર્યું. જેમ પેલા ચકતા મોહનથાળ ખવડાવતા હતા ને, એમ મીઠુંનો પેલો મીઠાના ગાંગડા, પેલા તો ગાંગડા મીઠા હતા ને, એ ગાંગડો લઈને લ્યો આમ મૂક્યો. તે સ્વામી મીંડા બટકાવા, મીંડા મીઠું ખાવા. એક ગાંગડો ને, બે ગાંગડા ને, ચાર ગાંગડા ને મીંડા ખાવા. ત્યારે બધાના ડોળા નીકળી ગયા, લે આ લે, અમે તો એમાં ઉતારે મોહનથાળ જ ભાવે છે, આને તો મીઠું ભાવે છે. આને પોગાય એવું આપણી કલ્પનાની બહાર છે. ત્યારે બધા માથા નમી ગયા, શરમથી ઝૂકી ગયા. હા, મીઠું ખાવાનું શરૂ કર્યું. તો ત્યારે તો સંદાસજી સ્વામી મીઠાને પણ બીજી વાનગીની જેમ જ જમી ગયા. લ્યો, આને કહેવાય બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મ સ્થિતિ આને કહેવાય. કે મીઠું ખાય તો એ ગળ્યું લાગે, અને હાકર ખાય તો ખારી લાગે. સમજવાનું કે આને બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ. લ્યો, પછી શ્રી હરિએ હરિભક્તોને કહ્યું કે આમને કંઈ પણ વાત પૂછો, આ સ્વામી પધાર્યા છે, તમને લાભ મળે. કંઈક તમારા મનમાં કાંઈ શંકા કુશંકા પ્રશ્ન કે કંઈ પણ દ્વિધા હોય તો પૂછો, કંઈક પૂછવું હોય તો પૂછો, જાણવાની ઈચ્છા હોય તો પૂછો. હા, ત્યારે ભક્તોએ સ્વામીને પૂછ્યું કે આપ ક્યાં જઈને પાછા આવ્યા? અત્યાર સુધી તમે ક્યાં હતા? એમ હરિભક્તોએ પૂછ્યું. સંતદાસ તબ વાણી ઉચારી. ત્યારે સંતદાસજી બોલ્યા
કે હું શ્રીહરિની મૂર્તિ હૃદયમાં ધારીને નરનારાયણના દર્શનની આશાએ હરિની ઈચ્છાથી ચાલવા લાગ્યો. હું અહીં ક્યાં ગયો તો? બદ્રિકાશ્રમમાં. નરનારાયણના દર્શનની આશા હતી, તે શ્રીહરિની ઈચ્છાથી ચાલવા લાગ્યો. મહારાજે ઈશારો કર્યો કે તો તમારે જાઓ નરનારાયણના દર્શન કરી આવો બદ્રિકાશ્રમમાં. તે હું ચાલવા લાગ્યો. શ્રીજીની મૂર્તિ મારાથી આગળ જેમ જેમ ચાલતી તેમ તેમ હું પણ એમની પાછળ ચાલવા લાગ્યો. આ રીતે હું અહીંથી હિમાલયમાં ગયો. ત્યાં તો બરફના મોટા મોટા ઢગલા હતા, એટલે ત્યાં કોઈ મનુષ્ય જઈ શકતા નથી, અને જો કોઈ જાય તો ત્યાં બરફમાં એનું શરીર ગળી જાય. હું જ્યારે હિમાલયને ઉલ્લંઘીને આગળ ગયો તો ત્યાં હિમ પાષાણ એટલે કે પથરા નામની નદી આવી. ત્યારે મેં આકાશવાણી સાંભળી કે હે જ્ઞાની પુરુષ, નદીમાં આગળ જશો નહીં. ત્યારે હું આ સહજાનંદ સ્વામીની મૂર્તિ ઉરમાં ધારીને વિચાર કરતો થકો ત્યાં ઊભો રહ્યો. પછી તો આ પ્રત્યક્ષ પ્રભુ શ્રીહરિને સંભાળીને હું એ નદીના કાંઠે બેઠો. ત્યારબાદ ત્યાં નારાયણ પ્રભુના દિવ્ય શરીરવાળા 4 પાર્ષદો આવ્યા. તેઓ મને આકાશ માર્ગે નરનારાયણ પ્રભુ પાસે લઈ ગયા. ત્યાં નરનારાયણ ઋષિ બોરડીના વૃક્ષ નીચે રહીને તપ કરતા હતા. હિમાલયમાં જ્યાં એક ગંધમાદન નામે પર્વત છે, ત્યાં બદ્રિકાશ્રમ ધામ આવેલું છે. ત્યાં મેં ઋષિ રૂપે રહેલ નરનારાયણ પ્રભુના દર્શન કર્યા, અને પ્રભુજીએ મને આશીર્વાદ આપ્યા. પછી તે પ્રભુએ મારી કુશળતા પૂછી અને ત્યાં આવવાનું મને કારણ પૂછ્યું. ત્યારે મેં પ્રણામ કરીને કહ્યું, હું તો આપના દર્શનની અભિલાષાથી આવ્યો છું. ત્યારે શ્રી નારાયણ પ્રભુ બોલ્યા, અત્યારે તો પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થયા છે, તમે અહીં હું કમાવ્યા? ભગવાન તો ત્યાં છે. તે પ્રભુજી સર્વના નિયંતા, સર્વના આધાર, સર્વોપરી અને સૌથી ન્યારા છે. જે પ્રભુજી અક્ષરથી પર અને અક્ષરના ધામી છે, તે જ તે શ્રી સહજાનંદ સ્વામી પ્રગટ થયા છે, જે અત્યારે પાંચાલ પ્રદેશમાં બિરાજમાન છે. ત્યારે મેં કહ્યું, હે ભગવાન સાંભળો, મને અત્યારે સ્નાન કરવાની ઈચ્છા છે. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા કે તમે સ્નાન કરવા જાઓ, પરંતુ માનસરોવરમાં સ્નાન કરશો નહીં. આ સાંભળીને હું માનસરોવરના કાંઠે તો ગયો. ત્યાં મેં નિર્મળ નીર જોયું. પછી પ્રભુના વચનની સ્મૃતિ થઈ. તે માનસરોવરમાં સ્નાન કર્યું. લ્યો, વિસ્મૃતિ થઈ. ભગવાને કીધું તો કે આમાં સ્નાન નહીં કરતા, છતાંય મેં સ્નાન કર્યું. તેથી મારું શરીર લાકડા જેવું થઈ ગયું. પછી બીજા મુક્તોએ ત્યાં આવીને મારા શરીરને ઉપાડ્યું. પાછા મુક્તો આવ્યા. તેઓ મને ત્યાંથી ભગવાન પ્રભુ પાસે લઈ ગયા, અને પ્રભુએ પોતાની પ્રભુતાથી મને સચેત કર્યો, નારાયણ પ્રભુએ. પછી તેમણે મને અહીંની દિશા તરફ વિદાય કર્યો અને 4 મુક્તોને મારી સાથે મોકલ્યા કે હવે તમે આને પાછા લઈ જાઓ. મુક્તોએ મને ફરી જળ પાષાણ નદી ઓળંગી. પછી હું આ સુખદાયી હરિની પાસે તેમના દર્શન કરવા આવ્યો. લ્યો વિચારો, ત્યાં કીધું કે અહીં કેમ આવ્યા ત્યાં મૂકીને? તો ભાઈ એને મને મોકલો એટલે અહીંયા આવ્યો. પછી ત્યાંથી અહીં કેમ આવ્યા? તો કે એને મને અહીંયા મોકલો તો હું અહીંયા આવ્યો. હું ક્યાંય મારી રીતે જાતો નથી, આ મૂર્તિ મને લઈ જાય છે. લ્યો, આહા. એકવાર સંદાસજી સ્વામી છે ને, નાગડકા પધાર્યા. નાગર દિગંબર ફકીર, એકદમ ઓલિયા, હા, ત્રિગુણાતીત સ્થિતિ એવા. પછી સંદાસજી મહારાજ પધાર્યા. મહારાજ પાસે ત્યાં આજે લીમડો છે, હજી ત્યાં ઓટો છે, ચરણાઈને પધરાવ્યો છે, એમાં લખેલું છે અહીંયા મહારાજ સંદાસજીની સભામાં. લ્યો, ત્યારે મહારાજ પાસે આવ્યા એટલે મહારાજે તરત પૂછ્યું કે સ્વામી, દેશ વિદેશ બહુ ફર્યા, સમજ્યા? ક્યાં વિચરણ કરીને આવ્યા? કિતને કો સત્સંગ કરાયા? કેટલા જીવના કલ્યાણ કર્યા? કેટલાને સત્સંગ કરાયો? બહુ ફર્યા. અને ત્યારે સ્વામી એટલું કીધું, મહારાજ, આદમી તો એક લીમડી કે નીચે દેખા હૈ. ક્યાં કહા? हिंदी भाषी હતા ને, આદમી તો એક લીમડી કે નીચે દેખા હૈ, આદમી ही नहीं देखा है. ત્યારે કોઈને શંકા થઈ કે ભાઈ આને આદમી જ જોયા નથી, આદમી એટલે માણા, આને કોઈ માણાને જ જોયા નથી, તો કલ્યાણ કોના કર્યા છે? આવી શંકા થઈ. અને ત્યારે મહારાજે કીધું, સાંભળો સાંભળો, એ આપણે કહીએ આને આ માણા જ જોયા નથી, આદમી કો લીમડી કે નીચે દેખાય એટલે હું તમને એકને જ જોયા છે, મેં કોઈને જોયા જ નથી. તમારા સિવાય ક્યાંય હું દેખતો જ નથી. તો પછી માણા જોયા નહીં તો કલ્યાણ કેમ કર્યા છે? હા,
ત્યારે મહારાજે કીધું કે સ્વામી આ કંઈ સમજાતું નથી, તમે કયો. ત્યારે સ્વામી કે મહારાજ જો તીર હોય, તીરના અણીમાં લીંબુ ખોસી દો, પછી જે બાજુ નિશાન તાકો તો શું દેખાય? તીર હોય ને બાણમાં તીર લગાડે ને વચ્ચે પેલું, એ તીરનું અણી હોય ને, એ અણીની જગ્યાએ અણીમાં ઉપર લીંબુ ખોસી દો તમે, અને પછી તીરને બાણમાં ચડાવો અને આમ નિશાન તાકો, તો જ્યાં નિશાન તાકો ત્યાં આગળ શું દેખાય? લીંબુ જ દેખાય. બીજું શું દેખાય? લીંબુ જ દેખાય. તો મહારાજ અમારી વૃત્તિ રૂપી તીરની આગળ લીંબુ રૂપી મૂર્તિને ખોસી દીધી છે, એટલે જે બાજુ જોઉં તને મૂર્તિ સિવાય કંઈ દેખાતું જ નથી. લ્યો, આ હતા સંદાસજી. ત્યારે મહારાજે ભર સભામાં એમ કીધું કે કોઈક તો જાય ગામડે દેશ વિદેશ ફરે અને વાતો કરે, અને ત્યારે જીવના કલ્યાણ થાય. એની સેવા કરે તો જીવના કલ્યાણ થાય, એનો સમાગમ કરે તો જીવના કલ્યાણ થાય. અને આ સંતદાસજી જ્યાં જાય એને અડેલો પવન કોઈને અડી જાય ને તો એને બ્રહ્મરૂપ કરી નાખે. એને અડેલો શરીરનો અડેલો પવન કોઈકને અડી જાય ને તોય બ્રહ્મરૂપ કરી નાખે. લો, આ સંદાસજી છે. તમે વિચાર કરો, એના દર્શન માત્ર જીવના કલ્યાણ થાય, એનો પવન કોકને અડી જાય તો જીવના કલ્યાણ થાય. આવા સંદાસજી છે. લો, મુક્તએ મને ફરી જળપાષાણ નદી ઓળંગી, પછી સુખદાયી હરિ પાસે દર્શન કરવા માટે આવ્યો છું. હવે સર્વે સત્સંગીઓ સાંભળો, જે શ્રી હરિ સર્વોપરી છે તે જ આ સર્વના સ્વામી ઘનશ્યામ પ્રભુજી છે. જેને જેને આ શ્રીહરિ મળ્યા છે એના મહાભાગ્ય છે. પછી હરિભક્તોએ શ્રીહરિને પૂછ્યું કે આ સંદાસજી સ્વામી તો મોટા જ્ઞાની ને તપસ્વી છે, હે પ્રભુજી તેઓ આમ જ પગરખા વિના બધે વિચરણ કરે છે, તો પણ તેમના ચરણ કમળની જેવા તેના ચરણ કમળની જેવા કોમળ કઈ રીતે રહે છે? ત્યારે ભગવાન શ્રીહરિએ એનો ઉત્તર કર્યો કે આવા પ્રભુજીના પ્યારા સંત જ્યારે ભૂમિ ઉપર જે જે સ્થળે વિચરણ કરે છે તે સ્થળની પૃથ્વી પુષ્પ સમાન કોમળ થઈ જાય છે. તેથી તેમના ચરણ કમળ જેવા જ કોમળ રહે છે. જ્યાં પગ મૂકે ને, પથ્થર ઉપર પગ મૂકે ને તો પથ્થર કમળની પાંખડી બની જાય, કાંટા ઉપર પગ મૂકે તો કાંટા ફૂલ બની જાય, ધરતી ઉપર ધૂળ ઉપર પગ મૂકે ને તો ધૂળ પુષ્પ બની જાય. એટલે એ પુષ્પને અડેલા જ, કમળને અડેલા જ ચરણ કમળ સમાન થઈ ગયા. ધરતી ઉપર એનો પગ ટકતો જ નથી. એક તો એ વાત, આમ આકાશ માર્ગે જ ઉડતા જાય છે. જ્યાં પણ પગ મૂકે જો તમે, આહા, પૃથ્વીના અપાર ભાગ્ય માને છે. જો આવા સંત જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરે છે ત્યારે પૃથ્વી પોતાના અપાર ભાગ્ય માને છે. ગંગા આદિક નદીઓ જ્યારે આવા જ્ઞાની સંતનો સ્પર્શ પામે છે ત્યારે એમનું જળ પવિત્ર થઈ જાય છે. આમ છે, એકવાર ગંગાજી રડતા હતા. એટલે બ્રહ્માજીએ પૂછ્યું કેમ બહુ દુઃખી છો? તારે કે પૃથ્વી ઉપર મને ઉતારી તો ખરી આ ભગીરથે, હું વહેવાઈ લાગી અખંડ, પણ આમાં કરોડો, હજારો, લાખો, કરોડો પાપી જીવો આમાં નાય છે અને એમાં પાપ આમાં ધોવે છે. અને એ પાપના કારણે હું ખરડાઈ જાઉં, પાપ બધાય મારામાં આવે તો મારા પાપ આ ક્યાં ધોવાય? હું નિર્મળ ક્યારે થાવ? આ બધાય પાપ મારામાં આવે છે. અને ત્યારે ભગવાને કીધું કે હે ગંગાજી, ચિંતા ન કરો, કોઈક આવા વિરક્ત પુરુષ સંત તમારે કાંઠે આવશે અને એનો ચરણ બોળશે, તમારામાં સ્નાન કરશે, તમારું અંજલિ ભરીને પાણી પીશે, ત્યારે તમારી અંદર રહેલા તમામ પાપો બળીને ખાક થઈ જાય, તમે નિર્મળ રહેશો. એટલે ગંગાજી અખંડ નિર્મળ છે. લ્યો, કારણ કે કેટલા જીવ જાય ત્યાં નાવા, અને બધાય થોડા ધર્માત્મા હોય. મોટે ભાગે 90% તો બધા પાપ ધોવા જ જાય. હથેક આખું વરસ કરે, પછી કે ઉનાળામાં હાલો જી આવીએ, મહિનો નાઈ આવીએ, 2 દિવસ જી આવીએ એટલે હું પવિત્ર થઈ જઈએ. લ્યો, આમ બધાની માન્યતા હોય છે. પણ મહાપુરુષો શા માટે જાય છે ત્યાં? ગુરુજી જો મહિનાથી છે ત્યાં ગંગાજીમાં, સ્નાન કરે છે રોજ 4 વાગે જાગીને,
આખો મહિનો ધારણા પારણા વ્રત કરે, આખો દી અનુષ્ઠાન કરે, મહારાજનું અખંડ ભજન કરે છે. આ 27 એક મહિનો પૂરો થાય ત્યારે ગુજરાત આવશે. શા માટે મહાપુરુષો જાય છે? એટલા માટે. એને કંઈ પોતાના પાપ ધોવાસ ત્યાં એને કોઈક એનો સ્પર્શ કરે તો એના પાપ બળી જાય છે. એવા સંતના દર્શન કરે તો આંખના પાપ બળી જાય. એવા સંતના વચન સાંભળે તો કાનના પાપ બળી જાય. એવા સંતના ગુણ ગાય તો જીભના પાપ બળી જાય. એવા સંતને દર્શને જાય તો પગના પાપ બળી જાય. જીવનમાં કરેલા પાપ બળીને ખાક થઈ જાય તો પછી એવા સંત શું કરવા તીર્થ કરવા જાય? કારણ કે એવા સંત જ્યાં જ્યાં ચરણ મૂકે તીર્થ બની જાય. હજારો તીર્થો ભેગા થાય તો એક સંત ન બનાવી શકે, પણ એક સંત જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ બની જાય. આ છે એટલે અહીં ગુરુજી પધાર્યા, આપણે લાભ દીધો કથાનો, સત્સંગનો, દર્શનનો, સેવાનો, તો આ તીર્થ બની ગયું. લ્યો, એ હજારો જીવોની આતરડી ઠરે. ભજનનું સેવાનું સુખ આવે, આનંદ થાય, અંદર થાય કે વાહ અમારા ધન ભાગ ધન ઘડી કે અમારા જીવનમાં અમને આવો લાવો મળ્યો. આજે મંગળવારની સભા છે સાંજે પાછી. હા, પાછા સાંજે બધા ટાઈમે સભામાં આવી જજો. આખું જો હોલમાં આટલા બધા ભક્તો, બહેનો, ભાઈઓ, બાળકો, યુવાનો, એનું ઘડતર થાય ને દર્શન થાય. કેમ કે આ તીર્થ બની ગયું. અહીંયા આવે કોઈ થાળ તમને કહો, આ તો આપણે સત્સંગી છીએ હાલો, પણ અહીં કેટલાય રસોડાવાળા બિન સત્સંગી આવે છે કે સ્વામિનારાયણના ભગત ન હોય, કોઈ માતાજીને માનતા હોય, કોઈ ક્યાંય ન માનતા હોય, એવાય રસોઈ દેવા આવે છે અહીંયા. બધા લખાયો હોય એટલે રોહડું હોય એટલે આવે જ બધા એના હગાવાલા 100, 150, 200 માણસ એ અહીં બેઠા હોય ને પછી આપણે એમ કહીને હવે જમી લીધું હોય તો નીકળો કે ના બેહવા દો ને સ્વામી, બહુ મજા આવે છે, અહીં મનને શાંતિ મળે છે. અહીંયા છે ને વિચારો બધાય વિનાશ થાય છે, વિચારો બધાય લય પામી જાય છે અને હૃદયમાં એમ થાય છે કે બેસી અહીં મજા આવે છે. અહીં ભગવાન પાસે બેસી જાય ઘણા પલાઠીવાળીને, બોલો એને ખબર ન હોય આ મૂર્તિ કોણ છે, એ ખબર ન હોય એને, પણ બેહે એટલે મજા આવે છે. આ જુઓ, આ તીર્થ કહેવાય. ગમે એવો પાપી જીવ આવે ત્યાં તો એની ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ જાય એવું નૈમિક શરણ ક્ષેત્ર એટલે આ. બીજું કયું? મન શાંત થઈ જાય, મનની ધારાઓ બધી તૂટી જાય, એના આ નૈમિક શરણ ક્ષેત્ર. લ્યો, આ તીર્થ. પણ એને પગ મૂક્યા નહીં તો બાકી અહીંયા તમને ખબર છે ખાડો હતો ને પાણી ભરાતો ને માખી ને મચ્છર ઉંદેડા ને બિલાડાને કોઈ પાર નહોતો. કચરો ને ગંદકી કેટલા 10-12 ટ્રેક્ટર તો કચરો કાઢ્યો અહીંથી. આમાં કેટલું 3-3, 4-4 ફૂટ તો પુરાણ કર્યું. હવે અહીં કોઈ ભાડે રાખવા તૈયાર નહોતું, બરાબર. હવે એવું આ સાફ કરી અને ગુરુજી અહીં ચરણ પધરાવ્યા, ઠાકોરજીને પધરાવી દીધા, તીર્થ બની ગયું. લે, આ તીર્થ. જો અહીંયા તીર્થ ન મનાય તો 4 ધામ કરી આવે તો એનું કાંઈ ફળ નહીં. જો એને અહીંયા પવિત્ર સંતો રહે છે, ભગવાનના દર્શન થાય છે, મહાપુરુષોએ ચરણ પાડ્યા છે, અહીંયા એને તીર્થ ન મનાય, એ 4 ધામને 68 તીર્થ કરી આવે તો એનું ફળ કાંઈ નહીં. કેમ કે એને અહીંયા તીર્થ નથી મનાતું. જેને પોતાના મા બાપ તીર્થ ન મનાતા હોય, જેને પોતાના સંતો ગુરુજનો તીર્થ ન મનાતા હોય, અગતરાયના પર્વતભાઈના દીકરા મેઘજી, એને એના પિતા તીર્થ સમાન હતા તો એને તીર્થ જાત્રા કરવા જવું હતું. પિતા કે રહેવા દે ને ભાઈ, કાંઈ જવું નથી. તો કે ના ના જવા દો ને, મને આ ગામના લોકો જાય છે. તે કે સારું જા, ભલે કારિયાણી જાજે, રસ્તામાં આવશે ગોપાળાનંદ સ્વામીને દર્શન કરતો જાજે. તે સંઘ આવ્યો કારિયાણી, દર્શન કરવા જ્યાં આવ્યા ત્યાં તો આમ જો તો સભા ભરેલી, એક સરખા રૂપ ને એક સરખા વસ્ત્ર. જ્યાં પેલો સભામાં આવે ને એ સ્વામી એમ ઈશારો કર્યો ને તે બધા અદૃશ્ય થઈ ગયા. મેઘજીતે દંડોટ કરીને પૂછ્યું, સ્વામી કોણ હતા અને ક્યાં વયા ગયા, ક્યાંથી આવ્યા હતા? ત્યારે સ્વામી કે 68 તીર્થો હતા. કેટલા? મારી પાસે આવ્યા હતા એડ્રેસ પૂછવા. કયું? તો કે અગતરાયનું. કે પર્વતભાઈ જેવા મહાપુરુષ ધરતી ઉપર વિચરે છે, અમારે એના દર્શન કરવા છે, ક્યાં મળશે? એટલે મેં પછી અગતરાયનું એડ્રેસ આપ્યું. તું ક્યાં જાશ? 68 તીર્થે. અને 68 તીર્થ ક્યાં જાય છે? મહિમા સમજાય તો. શિવલાલ શેઠ ગયા સ્વામી પાસે, સ્વામી 4 ધામની જાત્રાએ જવું છે, તમારા માટે હું લઈ આવું? તો મારે સાધુને શું જોઈએ?
તો કે નાના નાના બધાય માટે કાંઈક લાવવું તો તમારા માટે તો લાવવું જ પડે ને. તે સ્વામી બહુ આગ્રહ કર્યો ને તો સ્વામી કે મારા જેવો એક સાધુ લઈ આવજે જા. 68 તીર્થમાં ફરીને મારા જેવો એક સાધુ લઈ આવજે જા. તારે કે 68 તીર્થ નહીં, બ્રહ્માંડમાં ફરું ને તોય તમારા જેવો સાધુ ન મળે. તે સ્વામી શું કીધું ખબર? આપણી કાઠિયાવાડી પ્યોર ભાષામાં, સમજ્યા, તળપદી ભાષામાં, તો પછી ન્યા હું તારા બાપનો ડાયટો છું, ન્યા હું ઘઉંનો ડાયટો છે. અહીં બેહીને કારણ શરીરના ભૂકા બોલાવી દઉં, સત્યદેહ મુક્ત કરી દઉં. લ્યો, આમ છે મહાપુરુષના ચરણમાં 68 તીર્થો. હે યત્પદે તીર્થ જાતમ તેષામ માત પ્રસંગાત કિમી નનુ શતામ દુર્લભમ શ્યાન મુમુક્ષુ. જેના ચરણમાં 68 તીર્થો વસે છે, જે પગ મૂકે ત્યાં તીર્થો થાય છે, એવા સંદાસજી છે આ. લ્યો, કથા તો બહુ લાંબી છે ને ટાઈમે ઘણો થઈ ગયો છે. આ અધ્યાય આપણે આવતીકાલે પૂરો કરશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.